નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે સૌથી મહત્વપૂર્ણ સમાચારની। વકીલો જે તારીખ પે તારીખ લે છે તેને લઈને ચીફ જસ્ટિસે માર્મિક ટકોર કરી છે। હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલનું મોટું નિવેદન સામે આવ્યું છે। આપને નિવેદન જણાવી દઈએ। અદાલતમાં વારંવાર તારીખો લેવાની મોટી તકલીફ છે। કેસમાં વારંવાર તારીખો લેવી એક પરંપરા થઈ ગઈ છે। વકીલોની સૂચન છે બને તેટલું તારીખો ટાળવાનું રાખો। તારીખ પર તારીખ લેવાતી હોવાથી ન્યાયમાં વિલંબ થાય છે। की बहुत बड़ी प्रॉब्लम से ग्रापल कर रहे हैं, तो मेरी एक अपील मैं इस मंच को यूज करना चाहूंगी अपील करने के लिए कि आप प्लीज अपनी सोच में बदलाव लाइए। जितने मुकदमे आप तय कराएंगे उतने ज्यादा मुकदमे आपके पास आएंगे। परंतु साथे साथे ताजेतरमा અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ વિગતો આપી રહ્યા છે। રોનક, હવે તો ચીફ જસ્ટિસે આ પ્રકારની માર્મિક ટકોર કરી નાખી છે, કેટલું ગંભીર? બિલકુલ થઈને જે પ્રકારે જે ભારતીય અદાલતો છે તેના પર જે પ્રમાણે કેસોનું ભારણ છે તે સતત વધી રહ્યું છે। કરોડોની સંખ્યામાં જ્યારે કેસો વધ્યા છે તેની સામે સામે જે ન્યાયાધીશો છે તેની સંખ્યા પર પણ જે અનેક વખત સવાલ ઊભા થયા છે। તેની સામે સામે જે વકીલોના જે પ્રકારે અદાલતોમાં વર્તન હોય છે તેની સામે જે ગંભીર છે તે ટકોર છે તે આજે ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત દ્વારા જે એક કાર્યક્રમ હતો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો, તેમાં ટકોર કરવામાં આવી છે। તમામ તરફથી એક જે સલાહ છે વકીલોને તે આપવામાં આવી છે। તેમાં એ ચાહે ગુજરાત હાઈકોર્ટમાં જે પ્રેક્ટિસ કરતા વકીલો હોય કે પછી તાલુકા અદાલત સુધીની પણ જે પ્રક્રિયા હોય છે તેમાં જે પ્રકારે આખી જે વકીલો છે તે અસીલોના કેસ લઈને જાય છે તેમાં વારંવાર કા તારીખ આપવામાં આવે છે કા તારીખ માંગવામાં આવે છે। અને આ જ પ્રકારની ઘટનાને લઈને જે ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ છે તેમના તરફથી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને તેમના તરફથી કહેવામાં પણ આવ્યું છે કે કેટલાક કિસ્સાઓમાં અમારા દ્વારા જે તારીખ છે તે આપવામાં આવતી હોય છે તો મોટાભાગના કિસ્સાઓમાં તારીખ માંગવામાં આવતી હોય છે। જો આ પ્રકારની જે ઘટનાઓ છે તેને ઓછી કરવામાં આવશે, બંધ કરવામાં આવશે તો ઝડપી ન્યાય મળી શકશે। મોડો ન્યાય આપવો એ એક પ્રકારે અન્યાય કરવો એ સમાન હોય છે। એ માટે જ ચીફ જસ્ટિસ દ્વારા કહેવામાં આવ્યું છે કે ખૂબ ઝડપી ન્યાય એ અસીલોને મળે તે ખૂબ અગત્યનું છે। જો અસીલો આપણામાંથી વિશ્વાસ ગુમાવશે તો કોર્ટનું અસ્તિત્વ છે તે જોખમમાં આવશે। તે પ્રકારે પણ આજના કાર્યક્રમ દરમિયાન કહેવું હતું। દરઅસલ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો જે કાર્યક્રમ હતો તેમાં તમામ જે જુનિયર અને સિનિયર લોયર્સ છે તે હાજર હતા અને તમામ લોયર્સને ટકોર કરતા ચીફ જસ્ટિસ દ્વારા જે આ વાત છે તે કહેવામાં આવી છે। બિલકુલ રોનક, તારીખ પર તારીખ લેવાથી ન્યાયમાં વિલંબ થાય છે તેવું સ્પષ્ટ ચીફ જસ્ટિસનું કહેવું છે।